જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 28 9મો મહિનો અને 2025। હવે આપણે 28 તારીખથી 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબરનો રાઉન્ડ કીધો। એમાં ખાસ મિત્રો આજે આપણે પૂરા રાઉન્ડ વિશે તમને ક્યાંક ને ક્યાંક સમજાવવાનો પ્રયત્ન કરીને માહિતી આપું। પણ આજે 28 તારીખ છે તો આની મુખ્ય અસર તો કાલે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તાર પૂરતો અસર જોવા મળી હતી અને કાલે આમ કહીએ તો એન્ટ્રી થઈ ગઈ હતી। પણ કાલે હાથીઓ નક્ષત્ર છે તે પણ બેસી ગયું, એટલે હાથિયાની શરૂઆત જોરદાર અને ધમાકેદાર એન્ટ્રી સાથે થઈ। હકીકત છે મિત્રો, અગાઉથી આપણે માહિતી આપેલી હતી કે ક્યાંક ખુશી ક્યાંક ગમ, ક્યાંક વરસાદ જોતો હશે અને ક્યાંક નહોતો જોતો। પણ મારા અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્ર ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર 70% નુકસાનીનો સામનો કરવો પડે અને 30-35% વરસાદનો લાભ પણ મળે, આવી પણ શક્યતા છે। તો અટાણે આ આગાહી કરવામાં મિત્રો અમને પણ મજા ના આવતી હોય, પણ જે છે એ હકીકત તમને માહિતી આપવી પડે, કારણ કે જે થવાનું છે એ થઈને રહેવાનું છે, એ આપણા હાથમાં નથી। પણ આપણે જે અનુભવ નઠેઠા કરતા હોય તો ક્યાંક ને ક્યાંક તમને માહિતી આપીએ તો કંઈક રાહત થાય। તો એવી જ રીતે આજે 28 તારીખે આપણા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરી અને અત્યારે આપણે બપોરે કે 11-12 વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠો વિસ્તાર ભાવનગરથી માંડી અને વેરાવળ મહુવા અને આમ ઉપર જુનાગઢ અમરેલી સાઈડ આ અટાણે શરૂઆત થઈ જશે। પણ જેમ કલાકો પ્રસાર થશે તેમ વરસાદની તીવ્રતા અને વિસ્તારો વધતો જશે અને 24 કલાકની વાત કરીએ તો લગભગ સૌરાષ્ટ્રને કવર કરી લેશે। એમાં સૌરાષ્ટ્રના કોઈ 5-10% વિસ્તાર બાકી રહે તો ભલે, પણ લગભગ કવર કરી લેશે અને રાતે પ્રમાણ અને વિસ્તારો વધી જશે। અને સાથે મિત્રો કચ્છનો પણ વિસ્તાર એવો છે કે કચ્છને પણ 24 કલાક કે 36 કલાકની અંદર કચ્છને પણ તમામ વિસ્તારોને કવર કરી લેશે અને ક્યાંક ભારે, ક્યાંક મીડિયમ, ક્યાંક સારો વરસાદ આવી રીતે કચ્છની અંદર જોવા મળશે। તો ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને મધ્ય ગુજરાતની અંદર પણ સારો મીડિયમ વરસાદ જોવા મળશે। પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થશે। એમાં ખાસ કરી અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠો વિસ્તાર છે કે આપણે ભાવનગર, મહુવા, અમરેલી, આપણે ઉના અને સોમનાથ, વેરાવળ, પોરબંદર, જુનાગઢ આ ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે મિત્રો। અને બીજા સૌરાષ્ટ્રના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો, પછી ઉપર મોરબી, હળવદ, આમાં તમામ વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લો, તેમાં તમામ વિસ્તારોમાં રાજકોટ જિલ્લો, એમાં પણ વરસાદ થાય એવી પૂરેપૂરી શક્યતા છે। આજે 24-36 કલાકની અંદર સૌરાષ્ટ્રને તમામ વિસ્તારોને કવર કરી લેશે, પણ ક્યાંક ભારે તો ક્યાંક મીડિયમ, ક્યાંક સારો વરસાદ। પણ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે અને સાથે મિત્રો 30 થી 40નો પવન, અમુક વિસ્તારોમાં 40 થી 50નો પવન પણ થાય એવી શક્યતા છે। પણ તીવ્ર ગાજવીજ અને તોફાન વધારે હશે એટલે સાવચેત રહેજો। અને કારણ કે મિત્રો ગાજવીજનું પ્રમાણ વધારે હોય તો ક્યાંક ને ક્યાંક આપણે પણ નુકસાનીનો સામનો કરવો પડે, એટલે સાવચેત રહેજો। સાથે પવન પણ હશે, તોફાની પવન પણ એવી શક્યતા છે મિત્રો। અને હજી કોઈ સિસ્ટમમાં ફેરફાર થશે તો આથી વધારે તીવ્રતાવાળો વરસાદ જોવા મળશે। પણ ખાસ આપણે અગાઉથી માહિતી આપેલી હતી કે 28 થી 11 ઓક્ટોબર, તો મિત્રો એમાં આપણે ગણતરી કરી તો 10 તારીખ સુધી વરસાદ તો જોવા જ મળશે। પણ આની જે આ સિસ્ટમની અસર છે એ આપણે 2 ઓક્ટોબર સુધી રહેશે, પણ તે પછી એક દિવસ કે 2 દિવસ કદાચ મોરું રીએ તો રીએ એવી શક્યતા છે હાલમાં। પણ પાછો મંડાણીઓ મેં અને સૌરાષ્ટ્રને લાભ સારો આપશે અને વરસાદ ચાલુ જ રહેશે 10 ઓક્ટોબર સુધી। અને ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર 2 તારીખ પછી પણ વરસાદ ચાલુ રહેશે અને મંડાણીયા મેં અને ગાજવીજ દ્વારા 1-1.5 કલાકના વરસાદ ચાલુ રહેશે। એટલે ઓ લેવલ હજી આ 2 તારીખે પૂરું નથી થઈ જતું, 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે। પણ વચ્ચે 1-2 દિવસ કદાચ મોરું રહીએ એવી શક્યતા છે। પણ હાલમાં આપણે અટાણીને શક્યતા કહી, પણ આગળ શું થશે અને કેટલી આપણી સત્યની નજીક માહિતી જશે એ આપણે તમને વિડિયા દ્વારા આપણે માહિતી આપી અને સ્વીકારી લેશું જે પણ સત્ય હશે એ। પણ અત્યારે હાલમાં આ જે રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક ઘણા વિસ્તારોને નુકસાની પણ
નુકસાની કરીને પણ જાય એવી શક્યતા છે મિત્રો. એટલે સાવચેત રહેજો. અને કંઈ પણ સિસ્ટમ કે વરસાદ કે હવામાનમાં ફેરફાર થશે તો આપણા ચેનલ જે ખેડૂત ચેનલ છે એમાં તમને માહિતી અને અપડેટ દ્વારા આપીશ. પણ આગળ મિત્રો આપણા ચેનલની અંદર જોડાતા રહેજો, જેથી કરતાં આગળ પણ હજી ઘણા કાર્યક્રમ એવા છે અને ઘણા હજી અનુભવ છે આપણા, કે ઘણા એવા ખેલ પણ થવાના છે. જો એ માહિતી તમને અગાઉથી હશે તો અહીંયા પણ તમને કામ આવી શકે. એટલે મિત્રો આપણો ઉદ્દેશ અને સંદેશ એ છે કે કાયમી માટે આપણા ચેનલમાં ખેડૂત જોડાતા રહે તો અગાઉથી તારીખો તમને મળતી રહીએ. જોકે આપણે નજીક આવી અને તમને માહિતી નથી દેતા, કારણ કે નજીકથી તમને માહિતી દઈ તો એક દીમાં કે 24 કલાકમાં ખેડૂત ક્યાંય ખેતી સમેટી ના શકે. એટલે આપણે આગોતરા એંધાણ તરીકે બહુ પહેલા તારીખોથી આપણે માહિતી આપતા હોય અને સત્યની નજીક જે પણ છે એ તમારા સામે મારી માહિતી છે. આપણા ચેનલની અંદર આપણા વિડીયા પણ છે. એટલે આવી નવી માહિતી અને અગાઉની તારીખો તમારે ખરેખર ખેતીમાં કામ આવી શકે. અને જો આ વસ્તુ થતી હોય અને સત્ય નજીક હોય તો આપણા ચેનલમાં જોડાતા રહેજો અને આપણા વિડીયો શેર કરજો અને લાઈક કરજો, જેથી કરતાં આવનારા સમયની અંદર પણ હજી આથી સારી માહિતી અને વિશેષતા તારીખો સાથે તમને માહિતી આપતો રહે. કારણ કે હજી મિત્રો હજી આ હાથીઓ છે એ શરૂઆતમાં કાલથી એન્ટ્રી થાય તો એમાં એવું પણ હોય કે આવનારા વર્ષનું પણ ઘણું એમાં છે ને જાણવા મળતું હોય. એટલે આવી નવી માહિતીઓ તમને કાયમી માટે આ ચેનલની અંદર મળતી રહેશે. હવે આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.